નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ જાગૃતિ આજના આ ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો ના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અગાઉ આપણે વિવિધ પારિભાષિક શબ્દોની સમજ મેળવી। આજે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણો વિશેની સમજ મેળવીશું। હિસાબી પદ્ધતિ એટલે શું એ આપણે આગળ જોયું કે જે કે પણ વ્યવહારો છે, બનાવો છે એને નાણાકીય એકમમાં માપવાની, નાણાકીય લક્ષણ જે ધરાવતા હોય એનું વર્ગીકરણ કરવાની, એનું અર્થઘટન કરવાની અને તારણો કાઢી અને પછી એનું વિશ્લેષણ કરવાની પ્રક્રિયા જે છે એ હિસાબી પદ્ધતિ છે। તો એ હિસાબી પદ્ધતિના લક્ષણો કયા કયા છે તેના વિશેની સમજ આજે આપણે મેળવીશું। મિત્રો, હિસાબી પદ્ધતિના લક્ષણો, જેમાં પહેલું લક્ષણ છે નાણાકીય લક્ષણ। નાણાકીય લક્ષણ એટલે શું? તો કે જે વ્યવહારોને આપણે નાણાના એકમમાં માપી શકતા હોય, જે બનાવોને આપણે નાણાકીય એકમમાં માપી શકતા હોય તેવા વ્યવહારો। હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાના મૂલ્યમાં માપન થવું જોઈએ। જે કંઈ પણ વ્યવહારો કે બનાવો બને છે તેનું માપન જે છે એ માપન, તેનું મૂલ્ય નાણામાં મુકાવવું જોઈએ, તેનું માપન નાણામાં થવું જોઈએ। દાખલા તરીકે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું। આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાના સ્વરૂપમાં નક્કી થયેલો હોવો જોઈએ। અહીંયા તમને ઉદાહરણ તરીકે આપણે લીધું છે કે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, પણ એ રસાયણ 10,000 કિલોગ્રામ રસાયણ કેટલા રૂપિયામાં ખરીદ્યું તો જ એનું નાણાના સ્વરૂપમાં માપન થયેલું કહેવાય। એટલે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું, આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાના સ્વરૂપમાં નક્કી થયેલ હોવું જોઈએ તો જ એ નાણાકીય લક્ષણ ધરાવે છે એમ કહેવાશે। આ રસાયણ 20,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું। અહીંયા 10,000 કિલોગ્રામ રસાયણ કેટલામાં ખરીદવામાં આવ્યું તો કે 20,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું। તો અહીંયા 10,000 કિલોગ્રામ જે રસાયણ છે એનું આપણે નાણાના મૂલ્યમાં માપન કરી શકીએ છીએ કે કેટલા રૂપિયામાં? 20,000 રૂપિયામાં। તો એ હિસાબી પદ્ધતિનું લક્ષણ ગણાશે। અહીંયા તમે જોઈ શકો છો 10,000 કિલોગ્રામ રસાયણ બરાબર ₹20,000 એવો અર્થ થાય છે। એટલે આ જે લક્ષણ છે નાણાકીય લક્ષણ, તો કે આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે એટલે હિસાબી પદ્ધતિનું લક્ષણ છે। ખ્યાલ આવ્યો હશે તમને કે નાણાકીય લક્ષણ પહેલું જે લક્ષણ છે તો કે હિસાબી પદ્ધતિમાં જે કંઈ પણ વ્યવહારો કે બનાવો બને છે તેનું મૂલ્ય નાણામાં અંકાવવું જોઈએ, તેનું માપન નાણામાં થવું જોઈએ। ઉદાહરણ તરીકે અહીંયા 10,000 કિલોગ્રામ રસાયણ, એની ખરીદી કેટલા રૂપિયામાં કરી તો કે 20,000 રૂપિયામાં, તો કે એનું માપન નાણામાં થાય છે માટે એ નાણાકીય લક્ષણ ધરાવે છે। બીજું લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે। નાણું જે છે એ નાણું ફેરબદલીના માધ્યમ તરીકે કાર્ય કરે છે। કઈ રીતે આપણે જોઈએ? હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે। હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા જે કંઈ પણ વ્યવહારો છે કે બનાવો છે એ નાણાના માધ્યમથી જ અસ્તિત્વમાં આવે છે। 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવે છે તે રસાયણના બદલામાં શું મેળવશે તો કે તે રસાયણના બદલામાં નાણાં મેળવશે। અને આ નાણાંના બદલે તે શું કરશે તો કે આ નાણાંના બદલે તેને જે બીજી વસ્તુ કે સેવાની જરૂર છે તો તે ખરીદશે। તો અહીંયા માધ્યમ કયું થયું તો કે માધ્યમ નાણું થયું। એટલે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે એટલે કે હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાના માધ્યમથી જ અસ્તિત્વમાં આવે છે। 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવે છે તેને વેચાણના બદલે શું મળે છે તો કે વેચાણના બદલે નાણાં મળે છે। અને એ નાણાંના બદલે તે શું કરશે તો કે એ નાણાંના બદલે તે અન્ય કોઈ બીજી વસ્તુ કે સેવા ખરીદી શકે છે। અહીં તમે જોઈ શકો છો વેચનાર પાસે 10,000 કિલો રસાયણ છે। આ શું છે? રસાયણ શું છે તો કે રસાયણ વસ્તુ છે। રસાયણનું ₹20,000 માં વેચાણ થયું તો વેચાણ કરવાથી શું મળ્યું તો કે વેચાણ કરવાથી નાણાં મળ્યા અને એ નાણાંથી ₹20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદશે। તો અહીંયા માધ્યમ કયું થયું તો કે માધ્યમ નાણું થયું। કઈ રીતે તો કે વસ્તુના બદલામાં નાણાં અને નાણાંના બદલામાં ફરી વસ્તુ કે સેવા। તો બીજું જે લક્ષણ છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે।
ત્રીજું લક્ષણ છે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. જે કંઈ પણ વ્યવહારો આપવામાં આવેલા છે એનું વર્ગીકરણ કરવાનું છે અને એના આધારે એનું વિશ્લેષણ કરવાનું છે. હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે. આ વ્યવહારો રોકડ સ્વરૂપે, બિન રોકડ સ્વરૂપે એટલે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે ઉધાર થતા હોય છે. આ ઉપરાંત આવકને લગતા, ખર્ચને લગતા, મિલકતને લગતા, દેવાને લગતા વગેરે માટેના વ્યવહાર થતા હોય છે. તો આ વ્યવહારોનું વર્ગીકરણ કરી અને પછી તેનું વિશ્લેષણ કરવામાં આવે છે. દાખલા તરીકે વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી મિલકતો નવી ખરીદવામાં આવી, કેટલી મિલકતો વેચવામાં આવી, હવે વર્ષના અંતે કેટલી મિલકતો છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપણને શાના આધારે મળશે? તો કે વર્ગીકરણ અને વિશ્લેષણના આધારે આપણે જાણી શકીએ છીએ. એટલે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ એ લક્ષણમાં કઈ બાબતનો સમાવેશ થશે? તો કે હિસાબી પદ્ધતિમાં જે કંઈ પણ જુદા જુદા પ્રકારના વ્યવહારો થાય છે, આ વ્યવહારમાં રોકડ સ્વરૂપના વ્યવહારો હોઈ શકે, ઉધાર સ્વરૂપના હોઈ શકે, મિલકતને લગતા હોઈ શકે, ખર્ચને લગતા, ઉપજને લગતા, દેવાને લગતા, આ બધા જ પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે. તો તેના દ્વારા જે કંઈ પણ વ્યવહારો છે એ વ્યવહારોનું વર્ગીકરણ કરી અને તેનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તે દ્વારા આપણે જે માહિતી જાણવા માંગીએ છીએ, જેમ કે રોકડના કુલ વ્યવહારો કેટલા છે, ઉધાર વ્યવહારો કેટલા છે, મિલકતને લગતા વ્યવહારો કેટલા છે, એનું આપણે વર્ગીકરણ અને વિશ્લેષણ કરી શકીએ છીએ. ત્યારબાદ છે વ્યવહારોનું અર્થઘટન. ચોથું લક્ષણ છે વ્યવહારોનું અર્થઘટન. તો કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં નથી આવતા, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે એટલે હિસાબી પદ્ધતિમાં ઉધાર જમાના નિયમો હોય છે. એ ઉધાર જમાના નિયમોને આધારે તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. વ્યવહારોનું અર્થઘટન. તો કે હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો લખાઈ ગયા, તૈયાર થઈ ગયા એટલે કામ પતી ગયું એમ નહીં, પરંતુ જે કંઈ પણ હિસાબો લખવામાં આવે છે એ હિસાબો નિર્ધારિત અમુક ચોક્કસ નિયમોના આધારે લખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં દર્શાવેલ જે કંઈ પણ વિગતો અને આંકડાઓ છે એના આધારે તેનું અર્થઘટન કરવામાં આવે છે. એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તંદુરસ્ત વ્યક્તિ. તો કે તંદુરસ્ત વ્યક્તિનું બ્લડ પ્રેશર 120 અને 80 ની વચ્ચે હોય. જેમનું બ્લડ પ્રેશર 120 અને 80 ની વચ્ચે હશે તો એ વ્યક્તિ તંદુરસ્ત છે એમ આપણે કહી શકીએ. તો બ્લડ પ્રેશર જે છે એ માપ છે અને તંદુરસ્તીનું તારણ, તો કે તંદુરસ્તીનું તારણ એ એનું અર્થઘટન છે. એ જ રીતે હિસાબો જે છે એ હિસાબોનું અર્થઘટન કેવી રીતે કરી શકીએ? તો કે હિસાબોનું અર્થઘટન કરવા માટે એક ઉદાહરણ લઈએ. ઉપજ રૂપિયા 20,000 છે અને ખર્ચ રૂપિયા 12,000 છે. તો આ વ્યવહારથી વ્યક્તિને શું થશે? તો કે આ વ્યવહારથી વ્યક્તિને લાભ થશે, કેમ કે ઉપજ 20,000 છે અને 20,000 ની સામે ખર્ચ કેટલો છે? 12,000. તો કે 8,000 નો એને ફાયદો થયો, 8,000 ની એને ઉપજ થઈ, એટલે કે આ વ્યવહારથી વ્યક્તિને લાભ થાય છે એવું આપણે એનું અર્થઘટન કરી શકીએ છીએ. એટલે વ્યવહારોનું અર્થઘટન એ પણ એક હિસાબી પદ્ધતિનું અગત્યનું લક્ષણ છે. પાંચમું લક્ષણ છે જથ્થાબંધ માહિતી. જથ્થાબંધ માહિતી એટલે શું? આંકડાઓના જથ્થાની વાત કરવામાં આવી છે. તો કે હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતી જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે શું? તો કે જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, સંખ્યાત્મક માહિતી આપણે જેને કહીએ. એટલે હિસાબોમાં જે કંઈ પણ નોંધવામાં આવતી માહિતી છે એ નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે અને એ પણ હિસાબી પદ્ધતિનું એક લક્ષણ છે, કેમ કે જે કંઈ પણ વ્યવહારોનું માપન થાય છે એ માપન નાણાંના સ્વરૂપે થાય છે અને નાણાંના સ્વરૂપે મળતી માહિતીને આપણે જથ્થાત્મક માહિતી કહીએ છીએ. ત્યારબાદ છે આર્થિક નિર્ણયો. આર્થિક નિર્ણયો એટલે શું? તો કે આર્થિક નિર્ણયો એટલે નાણાંને લગતા નિર્ણયો. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો નિર્ણય લેતા હોય છે. હિસાબી પદ્ધતિ દ્વારા જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે એ હિસાબોને આધારે જુદા જુદા પક્ષકારો નિર્ણય લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો શું નિર્ણય લેતા હોય છે? કે
ઉછીના નાણાં કંપનીને આપવા કે નહીં, લોન આપવી કે નહીં વગેરે નિર્ણયો લેતા હોય છે સંભવિત શેર હોલ્ડરો શું નિર્ણય લેતા હોય છે તો કે કંપનીના શેરોમાં રોકાણ કરવું કે નહીં એ નિર્ણયો લેતા હોય છે. કંપની પોતે પણ પોતાના આર્થિક વિકાસ માટે નિર્ણય લેતી હોય છે. એટલે કે હિસાબી પદ્ધતિમાં જ્યારે હિસાબો તૈયાર થાય તો એ હિસાબોને આધારે જ એની સાથે જોડાયેલા જે જુદા જુદા પક્ષકારો છે એ પક્ષકારો અલગ અલગ નિર્ણય, જેમ કે કંપનીના લેણદારોને ઉછીના નાણાં આપવા કંપનીને કે નહીં તે નિર્ણય લે છે. સંભવિત શેર હોલ્ડરો હશે તો કે શેરમાં રોકાણ કરવું કે નહીં એવો નિર્ણય લેશે અને કંપની પોતે પણ નિર્ણય લેતી હોય છે પોતાના વિકાસ માટે. તો આ તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી એને આર્થિક નિર્ણયો તરીકે ઓળખવામાં આવે છે અને આર્થિક નિર્ણયો એ હિસાબી પદ્ધતિનું એક લક્ષણ ગણવામાં આવે છે. હિસાબો તૈયાર કરવામાં એ મદદરૂપ થાય છે. ત્યારબાદ છે ઐતિહાસિક માહિતી. ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી. તો આ ઇતિહાસને આધારે આપણે હિસાબો કોના લખીએ છીએ, જે કંઈ પણ બનાવો કે વ્યવહારો થઈ ગયેલા હોય ભૂતકાળમાં તેના આધારે આપણે હિસાબો લખીએ છીએ. ત્યાં આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી કે પરિણામો રજૂ કરે છે અને એને આપણે આ રીતે 6 વિભાગમાં વહેંચી શકીએ કે સૌપ્રથમ તો વ્યવહાર થાય તો એની શું કરવામાં આવે છે તો કે એની નોંધ કરવામાં આવે છે, નોંધણી કરવામાં આવે છે. એટલે પહેલો સ્ટેપ આવશે નોંધણી. ત્યારબાદ શું કરવામાં આવે તો કે નોંધણી થયા બાદ એનું વર્ગીકરણ કરવામાં આવે. અગાઉ આપણે લક્ષણમાં જોયું કે વ્યવહાર રોકડ છે કે બિન રોકડ છે, માલને લગતો છે, મિલકતને લગતો છે, ઉપજને લગતો છે, ખર્ચને લગતો છે વગેરે વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ કર્યા પછી એની સાથે જેનું વિશ્લેષણ, શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી મિલકતો ખરીદવામાં આવી, કેટલી મિલકતો વેચવામાં આવી, વર્ષના અંતે કેટલી મિલકતો છે અને વિશ્લેષણના આધારે પછી એના તારણો કાઢવામાં આવે છે કે એ વ્યવહારથી વ્યક્તિને લાભ થાય છે કે નુકસાન થાય છે. તારણો કર્યા પછી અર્થઘટન કરવામાં આવે અને અર્થઘટન કર્યા પછી છેલ્લે એનો અહેવાલ તૈયાર કરવામાં આવે. એટલે કે ઐતિહાસિક માહિતીમાં તમે આ જે ચક્ર છે એ ચક્રના 6 સ્ટેપ પણ યાદ રાખી શકો કે પહેલા વ્યવહારની નોંધણી થાય, પછી એનું વર્ગીકરણ, વિશ્લેષણ થાય, વિશ્લેષણને આધારે તારણો નીકળશે, તારણોને આધારે અર્થઘટન અને અર્થઘટન પરથી અહેવાલ લખાશે. તો મિત્રો હિસાબી પદ્ધતિના આટલા જે લક્ષણો છે 6 લક્ષણો, એ 6 લક્ષણો એ ખૂબ જ અગત્યના છે. એ તમારે ધ્યાનમાં રાખીને એનું વાંચન કરવું પડશે. આભાર.